જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો સત્સંગમાં આપણે દસમ સ્કંદનો 7મો અધ્યાય જે શકટભંજન લીલા છે એના પર વાત કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે ભગવાનને 3.5 મહિનાના થયા એટલે એને ઔથાનિક પર્વ ઉજવ્યું, એટલે કે નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવ્યા. હવે નવનીત શાસ્ત્રીજી રસાસ્વાદમાં એવું જણાવે છે કે ચોથે મહિને જ્યારે રોહિણી નક્ષત્ર પાછું આવ્યું, ભગવાનનું જન્મ નક્ષત્ર રોહિણી છે. રોહિણી નક્ષત્ર જ્યારે આવ્યું ત્યારે 108 દિવસ થયેલા હતા અને કીર્તનમાં 3.5 મહિના રાખેલા છે, એટલે લગભગ એટલે એની આસપાસનો સમય હશે એવું આપણે માની લઈએ. એટલે શાસ્ત્રીજી લખે છે કે માક્ષ સુધી 11ની આસપાસ આ પર્વ, આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હશે. 108 દિવસ એ પ્રમાણે થાય છે કે છે, પણ રોહિણી નક્ષત્ર છે એ વાત ચોક્કસ છે. અને એ પ્રકારે કીર્તનમાં સુરદાસજી 3.5 મહિનાનો સમય બતાવેલો છે. તો હવે કીર્તનની અંદર જે લખ્યું છે એ પ્રકારે ભગવાને કરવટ બદલી છે અને ભાગવતમાં લખ્યું છે એ પ્રકારે ઔથાનિક પર્વ એટલે કે નિષ્ક્રમણ સંસ્કાર, એટલે ભગવાનને પહેલી વાર નંદ ભવનની બહાર લઈ જવામાં આવેલા છે અને બહાર લઈ ગયા અને વાસ્તે ગાસ્તે જે કર્યું એ બધું ગઈકાલે આપણે સત્સંગમાં લીધું હતું. હવે આપણે ગઈકાલે જોયું હતું કે આ ઉત્સવ ઉજવવા માટે નંદ ભવનમાં ગોપીઓને બોલાવી છે, સ્નાન કરાવ્યું છે, બધા ગીતો ગાવા લાગ્યા છે અને લાલજીને ગોપાલને સ્નાન કરાવ્યું છે, આભૂષણ પહેરાવ્યા છે, કસ્તુરી ગોરોચન વગેરેનું તિલક કર્યું છે, ધૂપ વગેરે કર્યું છે. સ્નાન કર્યા પછી યશોદા માતાએ કોમળ હસ્તથી બાલકૃષ્ણનું શ્રીઅંગ લૂછ્યું છે અને આ બધું કર્યા પછી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાંચનથી રક્ષાબંધન વગેરે મંગલમય વિધિ પણ કરી છે. બ્રાહ્મણોને ઘણું દાન આપ્યા, સંતુષ્ટ કર્યા, આશીર્વાદ દીધા છે. પણ આ બધું કરવામાં નાનકડા બાલકૃષ્ણ થાકી ગયા, એવો અનુભવ, એવો અભિનય કરવા લાગ્યા છે. એટલે ધીરે ધીરે એની આંખો ઘેરાવા લાગી છે. યશોદા માતાએ બાલકૃષ્ણના પારણામાં સુવડાવી દીધા છે. હવે આટલે સુધીની વાત ગઈકાલે આપણે કરી હતી કે લાલજી, આપણા બાલકૃષ્ણ અત્યારે પારણામાં પૂઢી ગયા છે. હવે આગળ શું થાય છે એ આપણે હવે જોઈએ, પણ એની પહેલાં એક કીર્તન જે છે કે મહરી મુદિત ઉલટાઈ કે મુખ ચુમન લાગે, એ કીર્તન વિનોદા ગાશે, પછી સમજાવો. મહરી મુદિત ઉલટાઈ કે મુખ ચુમન લાગી, ચિરજીવો મેરો લાડીલો મેં ભઈ સભાગી. મહરી મુદિત ઉલટાઈ કે મુખ ચુમન લાગી, એક પાખ 3 માસ કો મેરો भयो कन्हाई, पटकी रान उलटो परयो मैं करो बधाई. महरी मुदित उलटाई के मुख चुमन लागी, नंद घरनी आनंद भरी बोली ब्रजनारी. यह सुख सुनी आई सबे सूरज बलिहारी.
महरी मुदित उलटाई के मुख चुमन लागी। महरी मुदित उलटाई के मुख चुमन लागी। આ કીર્તનમાં સુરદાસજી એમની સ્થાપ સુરત લખી છે, તો સુરદાસજી છે. તો સુરદાસજી એવું વર્ણન કરે છે કે એક પાંખ ત્રય માસ, કોઈ એવો શબ્દ વાપરાય તમે જો બરાબર. એક પાંખ એટલે એક પખવાડિયું, ત્રય માસ એટલે 3 મહિના, એટલે 3 મહિનાને એક પખવાડિયું એટલે 105 દિવસની આસપાસનો સમય આ થયેલો છે. અને લાલો આજે એની જંગનો ટેકો કરી અને પહેલી વાર એ ઊંધો પડ્યો છે. આપણે સાદી ભાષામાં કીધું ઊંધો પડ્યો, અને અહીંયા આપણને કરવટ બદલી છે એવા શબ્દો વાપરેલા છે. હવે લાલો ઊંધો પડ્યો એટલે સ્વાભાવિક છે પેટ દબાઈ જાય, રડવા લાગે. રડવા લાગ્યો એટલે જશોદાજી દોડતા આવ્યા. એટલે અહીંયા લખે છે કે મહરી મુદિત ઉલટાઈ કે મુખ ચૂમન લાગી. એટલે પછી કહે છે કે ઊંધો પડી ગયો હતો, તો જશોદાજી દોડતા આવે છે, પાછો એને ઉલટો પડી દીધો, સીધો કરી દીધો છે કે છે, અને પછી ઉચકીને એનું મુખ ચૂમવા લાગે છે. ચિરંજીવો મેરો લાડીલો મેં ભઈ સભાગી. આજે કહે છે કે હું સદભાગી થઈ ગયું છું, કે છે બળભાગી થઈ ગયું છું, કે છે કે અને લાલાને આશીર્વાદ આપે છે. ચિરંજીવો મેરો લાડીલો એક પાંખ ત્રય માસ કો મેરો ભયો કણાઈ. અરે અરે આજે તો મારો લાલો 3.5 મહિનાનો થઈ ગયો છે કે છે. પટકી રાન ઉલટો પડ્યો મેં કરો બધાઈ. અને કહે છે કે એને કહે છે કે જંગનો ટેકોથી એ ઊંધો થઈ ગયો કે છે, અને હું આજે કહે છે એનો વધાઈ ઉત્સવ કરાવીશ કે છે. નંદ ઘરની આનંદ ભરી બોલી વ્રજ નારી. આનંદ ઘરની એટલે જશોદાજી આનંદ ભર્યા છે, બધી વ્રજનારીઓને બોલાવી દીધી છે કે છે. યહ સુખ સુની આઈ સબે સૂરજ બલિહારી. જેમ જેમ બધી ગોપીજનોના ઘરોમાં ખબર પડી કે આજે તો લાલ ઊંધો પડ્યો છે, ઉલટો થયો છે, પડખું ફેરવ્યું છે, એટલે બધી વ્રજનારીઓ દોડતી આવી ગઈ છે આ સુખને જોવા માટે કે છે. અને તગાડી પછી જશોદાજી એનો ઉત્સવ મનાવી રહ્યા છે આજે. હવે આવું જ એક સુંદર કીર્તન પાછું બીજું આપણે લઈએ છીએ સાથે જ, કે જો સુખ વ્રજમાં. હવે આ જે સુખ છે ગોપીજનોનું સુખ મળ્યું છે, જશોદાજીનું સુખ મળ્યું છે, નંદરાજીનું સુખ મળ્યું છે, એ સુખ માટે કે જો સુખ વ્રજમાં એક ઘડી, આ સુખ જો એક ઘડીનું પણ મળી જાય તો શું. સુરદાસજી કહે છે जो सुख व्रज में एक गरी, जो सुख व्रज में एक गरी, सो सुख तीनी लोक में नाही। धनीय गोसपुरी, जो सुख व्रज में एक गरी। अष्ट सिद्धि नवनिधि कर जोरे, द्वारे रहती खरी। शिव सनकादि सुकादि अगोचर, ते अवतरे हरि। जो सुख व्रज में एक गरी। धन्य धन्य बड़ भागिनी जसोमती, निगमनि सही परी। ऐसे सूर दास के प्रभु को लीनहि अंक भरी। जो सुख व्रज में एक गरी, जो सुख व्रज में एक गरी।
जो सुख ब्रज में एक गरी। અહીંયા એવું કહે છે સુરદાસજી કે આ બધું જે સુખ છે એ વ્રજમાં જો એક ઘડી પણ મળી જાય તો સો સુખ તીન લોક મેં નાઈ, આવું સુખ તો ત્રણેય લોકોમાં ક્યાંય નથી કે છે. ધન્ય ગોસપુરી, આ વ્રજની ભૂમિ, આ ગોકુળનું ગામ આજે ધન્ય થઈ ગયું છે કે છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કર જોરી, આજે લાલજીનું પ્રાકટ્ય થયું છે ને એટલે બધી સિદ્ધિઓ નવનિધિઓ બધા અહીંયા ખડે પગે લાલાની સેવામાં હાજર થઈ ગયા છે, કર જોડીને ઊભા રહ્યા છે કે છે. દ્વારે રહેતી કરી નંદ ભવનના દ્વાર પર ઊભા રહ્યા છે. અમારા આજ્ઞા શું છે, અમારા પ્રભુ અમને શું આજ્ઞા કરી રહ્યા છે કે છે, એમ કરીને દ્વાર પર ઊભા રહેલા છે કે છે. શિવ સનકાદી સુકાદી ગોચર તે અવતરે હરી, અરે શિવ શંકર ભગવાન સનકાદી ઋષિ મુનિઓ સુખ જેવા પરમહંસો એ બધાને પણ આ કૃષ્ણ કેવા છે, અગોચર છે. એમની ઇન્દ્રિયોને પણ ગમ્ય નથી, ઇન્દ્રિયોથી પણ અગમ્ય છે આવા કૃષ્ણ. તે અવતરે હરી, એ જ હરી આજે યશોદાના ત્યાં અવતર્યા છે કે છે. ધન્ય ધન્ય બળભાગિની જસુમતી નિગમની સહી પરી. સુરદાસજી કહે છે કે જસુમતીજી, જસોદાજી તમે ધન્ય છે, ધન્ય છો, બળભાગિન્ય છો. કેમ? નિગમની સહી ભરી, જો પ્રભુએ વેદોમાં જે વચન આપેલું છે કે હું તો મારા ભક્તોનો વશ છું કે છે, એ વચન આજે પાળ્યું છે અને ભગવાન વ્રજ ભક્તોની સાથે આવી ગયા છે આજે. એસે સુરદાસ કે પ્રભુ કો લીનો અંક ભરી, અને સુરદાસજી કહે છે આવા ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું છે આમાં, અને એવા ભગવાનને આજે જશોદાજીએ પોતાની અંકમાં પોતાના ખોળામાં લીધેલા છે કે છે. તો આવા સુંદર સુંદર પદો એનું આપણે આ લીલાનું આજની લીલા જે છે એની સાથે સંકળાયેલું હતું એટલે લીધું છે. હવે આપણી જે શકટભંજન લીલા આગળ આપણે જોઈ લઈએ છીએ. હવે અહીંયા ભગવાને જે પોઢી કહે છે પારણામાં, એટલે લખ્યું છે કે ભગવાને ઊંઘવાનો તો ખાલી અભિનય કર્યો છે, કારણ કે એ સુબોધનીજીમાં લખ્યું છે. તો ઊંઘવાના કારણે બ્રાહ્મણોની જે જ્ઞાન શક્તિ છે એનો લય થઈ ગયો, એટલે બ્રાહ્મણો એ પધારે છે એ દાન પણ લે છે અને બાલકૃષ્ણને આશીર્વાદ પણ આપે. જો બ્રાહ્મણોને ખ્યાલ આવી જાય કે આ તો જગતનો નાથ છે તો ભાઈ આશીર્વાદ કેવી રીતે આપે? હવે લખ્યું છે કે અહીંયા મહાપુરુષ સુબોધનીમાં કે બ્રાહ્મણો 4 પ્રકારે પસંદ થાય. કેવી રીતે? પ્રથમ તો ઘીવાળા ભોજનથી, એટલે બ્રાહ્મણને એટલે આપણા ત્યાં બ્રહ્મભોજનનો ઘણો મોટો મહત્ત્વ છે, એનું કારણ તમે સમજી શક્યા હશો. પછી વસ્ત્રોથી, પછી એમને જેની અપેક્ષા હોય વસ્તુ એ બ્રાહ્મણો માગી પણ લે શકે છે, એટલે એથી એ માગે એટલે આપણે એ વસ્તુ આપી દેવાની, એટલે એ પસંદ થઈ જાય. અને છેલ્લે વૈદિક કર્મની સિદ્ધિ અર્થે ગાયો આપવાથી, એટલે આપણા તો ગૌદાનનું પણ ઘણું મહત્ત્વ છે, અને એટલે અહીંયા છેલ્લે ગાયોની વાત આવી. એટલે 4 પ્રકારે આ બ્રાહ્મણોને ઈચ્છાઓ પૂરી કરવાની, તો બ્રાહ્મણો તમને આશીર્વાદ સારી રીતે આપે. હવે આગળ આપણે જઈએ છે 6 નંબરનો શ્લોક છે. ઔત્થાનિક ઉત્સુક્ય મના મનસ્વિની સમાગતાન પૂજેતિ વ્રજોકસન નૈવાસોદ્વૈરુદિતમ સુતસ્ય સારુદન સ્નાર્થી ચરણો ઉદક્ષિપત. એટલે કે યશોદાજીનું મન નિષ્કર્મણ ઉત્સવમાં પરોવાયેલું હતું, એટલે ઉત્સવની અંદર ગૂંચવાયેલા હતા, રોકાયેલા હતા. ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના આદર સત્કારમાં યશોદાજી વ્યસ્ત હતા. એટલે હવે જે ગાડાની નીચે પારણું મૂકી લાલાને સુડાવી દીધો છે, એ લાલાએ ત્યાંથી રડવાનો અવાજ શરૂ કર્યો, પરંતુ ઉત્સવના અવાજમાં અને જશોદાજી આટલા બધા બિઝી થઈ ગયેલા હતા એટલે અવાજ એમને સાંભળ્યો નહીં, રુદનનો અવાજ જશોદાજીએ સાંભળ્યો નહીં. સ્તનની ઈચ્છાવાળા એ રડતા બાળકે એટલે કે બાલકૃષ્ણએ રડતા રડતા 2 પગ ઊંચા કરી દીધા. હવે બીજો શ્લોકમાં કહે છે અધ શયાનસ્ય શિશોઃ અથાલ્પક પ્રવાલ મૃદુ અંગ્રીહત વ્યવર્તતમ
વિધ્વસ્ત નાનારસ કુપ્યભાજનમ વ્યત્યસ્ત ચક્રાક્ષ વિભિન્ન કુબરમ. આ શ્લોકમાં એમ કે છે કે ગાળાની નીચે જે બાલકૃષ્ણ સુવડાવેલા એમના પગ કેવા હતા, ચરણ કેવા હતા, તો ઓબાના નવા ફૂટેલા પાન જેટલા કોમળ હતા. અને એવા નાના નાના ચરણ, બે અલ્પક શબ્દ વાપર્યો છે અને પ્રવાલ અને મૃદુ સંગ 3 શબ્દો વાપરેલા છે. એટલે અલ્પક એટલે નાના નાના થયા, પ્રવાલ એટલે કોમળ અને મૃદુ એટલે પણ કોમળ. તો પગની ઠેસ વાગી, ગાળું ઊંધું થઈ ગયું. ગાળામાં વિવિધ રસો ભરેલા વ્યંજનો ભરેલા હતા, દૂધ, દહીં, ઘી, મધ વગેરે. એ બધી કૂપીઓ ઊંધી વળી ગઈ. બીજા ચામડાના વાસણો હતા એ પણ ભાગીને ભૂક્કો થઈ ગયા. ગાળાના પૈડા અને ધોરા છૂટા પડી ગયા અને એની ઊંઘ તૂટી ગઈ. હવે ગાળું આખું રફે દફે થઈ ગયું, ટોટલી તૂટી ગયું છે બધું. તો આવી રીતે મોટો અવાજ થયો એટલે બધા દોડતા આવી ગયા. હવે આ 2 શ્લોકમાં એક વસ્તુ તમને ખાસ સમજાવવાની છે કે મહાપ્રભુજી જે નામો પ્રકટ કર્યા છે એમાં આ લીલામાંથી 2 નામો પ્રકટ કર્યા. એક ત્રિવિધ લીલા નામાવલીમાં અને એક પુરુષોત્તમ સહસ્ત્રનામમાં. પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાપ્રભુજીએ નામ આ પ્રકટ કર્યું છે શકટાસુર ખંડન. અને ત્રિવિધ લીલા નામાવલીમાં મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. હવે વૈષ્ણવો, હું એક વાત તમને ખાસ આ નામ બાબતમાં સમજાવી રહ્યો છું, તમે ધ્યાન દઈને સાંભળજો. તો આ એક પ્રશ્ન પણ અત્યારે તમને પૂછું છું અને મારી મૂંઝવણ, પ્રશ્ન તમારી પરીક્ષા કરવા માટે નથી પૂછતો, પરંતુ મારી મૂંઝવણ છે એટલે પૂછી રહ્યો છું. હવે અહીંયા આપણને બધાને ખબર હશે જ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 7મા અધ્યાયમાં શકટ ભંજન લીલા છે, શકટાસુરને વધની લીલા નથી. આ વસ્તુ તમારા ધ્યાનમાં આવી જશે, ના હોય તો એ વસ્તુ મગજમાં ઉતારી લો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 7મા અધ્યાયમાં શકટ ભંજન લીલા, શકટ ભંજન એટલે ગાળું ભાગી નાખવાની લીલા કૃષ્ણએ કરી છે. પરંતુ શકટાસુર નામનો અસુર, એને માર્યો, એવી કોઈ લીલા શ્રીમદ ભાગવતમાં નથી. આ વસ્તુ હું માનું છું જેટલા વૈષ્ણવ સાંભળે છે એના મગજમાં ઉતરી ગઈ હશે. આ વસ્તુ મેં ક્લિયર કરી છે અને ઘણાનો પ્રશ્ન આવેલો છે મારા પાસે, એટલે મેં આજે ક્લિયર કર્યું છે. એક વાત છે. હવે આપણે મહાપુરુષજીએ 10મ સ્કંદમાંથી જે નામો પ્રકટ કર્યા છે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં અને ત્રિવિધ લીલા નામાવલીમાં, એ બંને નામો મેં તમારી સામે રજૂ કર્યા અને બંને નામોમાં થોડોક ફરક પડે છે. તમે ફેરથી મારી વાત સાંભળો વૈષ્ણવ. તો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મહાપ્રભુજીએ શકટાસુર ખંડન એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ધેટ મીન્સ કે શકટાસુરને મારો. એવા શકટાસુરને મારવાની લીલા તો શ્રીમદ ભાગવતમાં છે જ નહીં. સમજણ પડે છે વૈષ્ણવ તમને બધાને? મગજમાં ઉતારો બરાબર. શકટાસુરને મારવાની લીલા શ્રીમદ ભાગવતમાં છે જ નહીં, છતાંય મહાપ્રભુજીએ શકટાસુર ખંડન એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. આનો અર્થ શું થયો કે મહાપ્રભુજીએ જે 75 નામ પુરાણોમાંથી લીધા છે એમાંનું આ નામ શકટાસુર ખંડન નામ એ પુરાણોનું છે, નહીં કે શ્રીમદ ભાગવતનું. અને મહાપ્રભુજી આ વાત સુબોધનીજીમાં ક્લિયર પણ કરી છે કે શકટાસુર ખંડન નામ છે એ બ્રહ્માંડ પુરાણમાંથી લેવામાં આવેલું છે. આટલી વાત આઈ થિંક કે દરેક વૈષ્ણવના મગજમાં ઉતરી ગઈ હશે. શકટાસુર ખંડન એટલે શકટાસુરને માર્યો. શકટાસુરને માર્યો એ નામ ભાગવતમાં છે જ નહીં, મહાપ્રભુજીએ પુરાણોમાંથી કાઢીને મૂક્યું છે અને મહાપ્રભુજીએ ઉલ્લેખ સુબોધિનીજીમાં કર્યો પણ છે. પરંતુ આપણા સંપ્રદાયની અંદર જે જાણીતું લિસ્ટ છે 75 નામો જે પુરાણોમાંથી લીધા છે એમાં શકટાસુર ખંડન નામ લેવામાં આવ્યું નથી. પુરુષોત્તમ સહસ્ત્રનામની જે નામાવલી છે એમાં 777મું નામ 777 એ જે નામ છે એ શકટાસુર ખંડન નામ છે. એ નામ આપણા જાણીતા લિસ્ટમાં પુરાણમાંથી બતાવવામાં આવ્યું નથી. એટલે એનો અર્થ એવો થયો
કે 75 નામ પુરાણના અને બાકીના બધા નામ ભાગવતના, એટલે આ ભાગવતનું, પરંતુ આ ભાગવતમાં લીલા છે જ નહીં. તો આ મારી મૂંઝવણ છે, આ મારી કોઈ કસોટી માટે, પ્રશ્નો માટે પૂછતો નથી. એટલે દરેક વૈષ્ણવને વિનંતી કે તમે જેની જોડે કંઈ વધારે પડતી ઇન્ટિમેસી હોય આચાર્ય સાથે, શાસ્ત્રી સાથે, કોઈ વિદ્વાન સાથે, તો એને આ મૂંઝવણ બતાવજો કે ભાઈ અમારે હવે આનું સાચું કારણ શું છે, સત્ય શું છે. આપણું કામ શું છે? સત્ય જાણવાનો છે. કોઈની કસોટી કરવાનો આપણી કેપેસિટી નથી. હવે બીજી વાત, હવે ત્રિવિધ લીલા નામાવલીમાં આપણે જઈએ તો ત્રિવિધ લીલા નામાવલી તો ચોખ્ખી વસ્તુ છે કે ત્રિવિધ લીલા નામાવલી દશમ સ્કંદ પરથી લખાયેલી છે અને ત્રિવિધ લીલા નામાવલીમાં એક પણ નામ પુરાણું નથી. એટલે મહાપ્રભુએ ત્રિવિધ લીલા નામાવલીમાં કયું નામ મૂક્યું? સકટ ભેદન બાળ ચરિત્રાન્વય. એ નામ મહાપ્રભુજી સ્પષ્ટ બતાવે છે કે અહીંયા સકટ એટલે અહીંયા સકટ ભેદન બાળ ચરિત્રાય નામમાં મહાપ્રભુજી સકટ એટલે ગાળું તોડી નાખ્યું છે ભગવાને, એની વાત અહીંયા કરેલી છે. જો પેલું નામ સકટાસુર શબ્દ વાપર્યું છે, અહીંયા સકટ શબ્દ વાપર્યું છે. એટલે ગાળું તો ભગવાને તોડ્યું છે, એની ના નથી. એટલે ભાગવતમાં કહેલું છે. એટલે ભાગવતમાંથી જે દશમ સ્કંદમાંથી જે ત્રિવિધ લીલા નામાવલીના નામો પ્રકટ મહાપ્રભુજી કરે છે, એમાં સકટ ભેદન બાળ ચરિત્રાય નામ લખ્યું છે. એટલે એ વસ્તુ બરાબર છે, કારણ કે ભાગવતમાં સકટને એટલે ગાળાને તોડવાની વાત છે, પરંતુ સકટાસુરને મારવાની વાત નથી. એટલે પેલું જો પુરુષોત્તમ સહસ્રનામવાળું નામ છે સકટાસુર ખંડન, એ પુરાણનું હોવું જોઈએ, છતાંય આપણા સંપ્રદાયના જાણીતા લિસ્ટમાં આ મૂકવામાં આવ્યું નથી. આ મારી મૂંઝવણ મેં આપણે રજૂ કરી. જેને કંઈ સાચો જવાબ મળતો હોય તો મારું ધ્યાન દોરજો. ચલો હવે આગળ જઈએ. હવે ભગવાને મહાપ્રભુજીએ આ લીલાને બહુ સુંદર રીતે સમજાવી છે. તમે વૈષ્ણવ ધ્યાન રાખીને સાંભળશો ને તો તમને એનો આ આનંદ આવશે કે સુબોધિનીજીમાં કયા એંગલ મહાપ્રભુજી આપણી સમક્ષ રજૂ કરે છે. એવરેજ વ્યક્તિને તેવું થઈ જાય કે ભાઈ ભગવાનને ગાળા નીચે સુડાવ્યા, ભગવાને ચરણ ઊંચા કર્યા રડતા અને બે ગાળું ઊંધું વાળી નાખ્યું એટલે ગાળું તૂટી ગયું. જો અસુર આવ્યો તો અસુર દબાઈને મરી ગયો, ને અસુર ના હોય ને એમને ગાળું તોડી નાખ્યું હોય તો તોડી નાખ્યું. એટલે બધા પૈડા છૂટા પડી ગયો, એની ધરી છૂટી પડી ગઈ, બીજા બધા ભાગો છૂટા પડી ગયા. સામાન્ય આપણી અન્ડરસ્ટેન્ડિંગ આટલી જ આવે. પણ ના, આ ભાગવત આટલાથી સીમિત નથી. ભાગવતમાં જે ગૂઢ અર્થો છે એ મહાપ્રભુએ પ્રકટ કર્યા છે. અને આપણો આશય એ જ છે કે પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલી અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીનો જે એંગલ છે એ મારે તમને બતાવવું છે, અને એકદમ સાદી ભાષામાં. કારણ કે શું છે કે ક્યારેક મહાપ્રભુજીની સુબોધિનીજીમાં પણ થોડુંક અઘરું પડતું હોય છે, પણ હું એને બને એટલું સિમ્પ્લિફાઈ કરી રજૂ કરું છું. અહીંયા મહાપ્રભુજી સુબોધિનીજીમાં આ લીલાનું વર્ણન એવી રીતે કરે છે કે સકટ એટલે ગાળું, અને આપણું જીવન છે એ પણ એક ગાળા જેવું છે. આ પહેલું રૂપક મહાપ્રભુજી આપ્યું કે આપણું જીવન કેવું છે? ગાળા જેવું છે. હવે જે ગાળાના બે પૈડા હોય તો ગાળાના બે પૈડા એટલે આપણા જીવનમાં કાળરૂપી ચક્ર ચાલ્યા જ કરે છે. કયું ચક્ર છે? જન્મ અને મરણ. જન્મ એટલે મરવાનું, મર્યો, જન્મ મરવાનું. તો આ ચક્ર ચાલ્યા જ. જેવી રીતે ગાળાના બે પૈડા છે તો જ ગાળું છે, એવી રીતે જન્મ અને મરણથી આપણું જીવન છે કે છે. હવે એ બે પૈડા, ગાળાના બે પૈડાને એની ધૂરી હોય એ જોડે છે, એ ધરી જે તોડે છે જોડે છે. હવે એ ભગવાને એની ધરીને તોડી નાખેલી છે લાત મારીને, એટલે બંને પૈડા છૂટા પડી ગયા અને ગાળું તૂટી ગયું. અને અંદર જે રસ ભરાયેલો હતો, દહીં, દૂધ, ઘી, મધ વગેરે, એ બધા રસો રેલાઈ ગયા. હવે અહીંયા મહાપ્રભુજી આ જે ધરી બે ગાળાઓને વચ્ચે જોડતી છે એને મહાપ્રભુજી અહંકારનું રૂપક આપ્યું છે. અહંકાર છે, અને ભગવાનની કૃપા થાય, ભગવાનની લાત વાગી એટલે શું? તો આપણા જીવનમાં દુઃખ આવે. ભગવાન જાણી જોઈને ભક્તના જીવનમાં દુઃખ આપે છે, જાણી જોઈને. કેમ? તો મહાપ્રભુજી પણ આપણને બહુ સુંદર રીતે સમજાવ્યું છે. નવરત્નમાં આપણે જઈએ પાછા. લોકે સ્વાસ્થ્યમ તથા વિધિ હરિસ્તુન હરિષ્યતિ. ભગવાન પોતાના ભક્તના લૌકિકમાં અને વૈદિકમાં
સ્વસ્થ રહેવા દેતા નથી. જો તમે લૌકિકમાં વધુ પડતું સુખ પ્રાપ્ત કરી લો, જો તમે વૈદિકની અંદર વૈદિકની યજ્ઞની કર્મકાંડની ક્રિયામાં ફસાઈ ગયા, તો તમારું જે હરિ ભૂલાઈ જવાશે. હરિસ્તુ ન કરી શકે. એટલે ભગવાન પોતાના ભક્તને લૌકિક કે વૈદિક કર્મકાંડમાં ફસાવા દેતા જ નથી, એટલે સ્વસ્થ રહેવા દેતા જ નથી. એટલે શું છે કે જ્યારે ભક્તને અહંકાર આવી જાય, તાના ભગવાનના કોમળ ચરણની લાત વાગી જાય, એટલે કે દુઃખો આવી જાય. હવે જો આ લખ્યું છે કે અહંકારનો નાશ થાય તો જન્મ મરણ રૂપી બે ચક્રોનો નાશ. એટલે જો પેલી ધરી જે તૂટી ગઈ લાત મારવાથી, તો બંને પૈડા તૂટીને ફંગોળાઈ ગયા, અલગ થઈ ગયા. એટલે જીવનનું ગાડું આખું ઊંધું વળી ગયું કે છે. તો હવે અહીંયા આ જે ભગવાનના જે ચરણ છે એ ભક્તિનું રૂપક મૂકેલું છે કે તો આ લીલામાં ભક્તિના એક અંશ એવા ચરણથી ગાળાનો નાશ થયો. તો ભગવાનને જે એક જ ચરણ માર્યું છે અને ગાળાનો નાશ કર્યો છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે આપણા જીવનમાં પણ ભક્તિનો એક અંશ, અહીંયા કયો અંશ બતાવ્યો મહાપ્રભુજીએ? તો શ્રવણ ભક્તિ, જે તમે બધા કરી રહ્યા છો. તો ભક્તિનો એક અંશ શ્રવણથી અહંકારનો નાશ થાય. એટલે ભક્તિ એ જે ભગવાનનું ચરણ છે એ આપણા માટે ભક્તિ, અને પર્ટિક્યુલરલી અહીંયા મહાપ્રભુજી એને શ્રવણ ભક્તિ બતાવી છે. તો અહંકારનો નાશ કરવાનો છે, અને અહંકારનો નાશ થઈ ગયો તો તમારા જન્મ મરણના બે ચક્કર છૂટા પડી જશે. એટલે ટૂંકમાં તમારી મુક્તિ કે મોક્ષ મળી જશે. આમાંથી તમે છૂટા થઈ જશો જન્મ મરણમાંથી કે છે. તો હવે કહે છે કે ગાળાનું ઊંઘ ઊંચા સ્થાને હોય છે, એવી રીતે અહંકાર પણ આપણા જીવનમાં જે પ્રવેશેલો છે એ ઊંચા. જે લોકો અહંકાર હોય એ છાતી આગળ કરીને મસ્તક ઊંચું રાખીને પડતા હોય, અમે કંઈક છીએ કે છે. પણ ઊંચા સ્થાને અહંકાર હોવાથી તે ભગવદ વિરુદ્ધ ધર્મવાળો હોય તો ભક્તિના એક અંશ માત્રથી તેનો નાશ. ઊંચો ગમે તેટલો અહંકારવાળો હોય પણ ભગવાનની એક લાત વાગે, ભગવાનની એક લાત વાગીને કે છે એટલે દુઃખ આવી ગયું તો અહંકારનો ચૂરો થઈ જાય કે છે. અને તમે જુઓ છો ઇતિહાસ એના માટે સાક્ષી છે. વિશ્વ આપણા ભાગવતમાં અનેક એક્ઝામ્પલો છે કે મોટા મોટા રાજાઓ હતા, ગમે તો મોટા મોટા અસુરો હતા, હિરણ્યકશિપુ જેવો હતો, આટલા મોટા વરદાન પ્રાપ્ત કરી બેઠો હતો, રાવણ જેવો હતો, 10 મસ્તક હતા, નાભીમાં અમૃતની કુપ્પી હતી. આ બધાને પણ શસ્ત્રાર્જુન જુઓ, શસ્ત્રાર્જુન કેટલી તાકાત હતી. તો એ બધાને પણ યુદ્ધના મેદાનમાં મરવું જ પડ્યું છે બધાને. તો એ આટલા મોટા મોટા મહાન રાજાઓ થઈ ગયા, એને પણ ભગવાને ધૂળ ચાટતા કરી દીધા. તો આપણી પાસે થોડી કંઈક વસ્તુ ભગવાને આપી દીધી, તેનું અભિમાન શા માટે? એ અહંકાર એ ભગવાનથી આપણને દૂર કરે છે. એટલે આ ભગવાન અત્યારે આ સખત ભંજન લીલા દ્વારા આપણને સમજાવવામાં આવે છે કે તમારા જીવનનું ગાડું છે એમાં અહમતા રાખી, અહમતા મમતા રાખી. એમાં બે ચક્રનું બીજું ઉદાહરણ આપ્યું છે અહમતા મમતાનું. એક ચક્રનું ઉદાહરણ આપ્યું જીવન મરણનું, બીજું ઉદાહરણ આપ્યું છે અહમતા મમતાનું. તો એ અહમતા મમતા અહંકારને તૂટશે તો અહમતા મમતા આપણી જતી રહેશે. હવે બીજું રૂપક મહાપ્રભુજી સુબોધનીજીમાં આપે છે કે આ જીવનનું ગાડું ઊંધું વળી ગયું, એટલે એ ગાડાની ઉપર મૂકેલા દહીં, દૂધ, ઘી, મધ વગેરે બધા પદાર્થો, રસો ધોળી ગયા. તો અહીંયા પણ આપણને એવું આપ્યું છે કે આપણો અહંકાર ઓગળી ગયો તો વિષયોના પ્રત્યેક આપણા જે આ બધો રસ કેવો છે, વિષયો સમાન છે કે છે. તો આપણો વિષયો છે ને એ વિષયોનો રસ બધો ધોળી જશે, અને વિષયો આપણા બધા દૂર થઈ જશે. અને આ વિષય રસ છાંડ દે રે ઉત્તર સહાય છે, એવું સુરદાસજી કહી ગયા એક પદની અંદર. તો આપણા જીવનમાં પણ જે આ વિષયો છે એ જ આપણને તકલીફમાં મૂકી દે છે. તો આ બધું આટલું સુંદર રૂપક મહાપ્રભુજીએ સુબોધનીના આધારે સમજાવ્યું છે, એ મેં તમારી સામે આજે એક રજૂ કર્યું છે. અને તેને સમજણ ના પડી આ રૂપકમાં તો યુટ્યુબ પર બધું આવે છે, સાંભળી લેજો. હવે ભગવાનના ચરણ વિશે થોડું લખેલું છે અહીંયા કે ભગવાનનું જે ચરણ છે એ કેવું છે, તો લખ્યું છે અલ્પક એટલે કે નાના છે, પ્રવાહ એટલે એકદમ કોમળ છે, અને પછી આંબાના નવા ઉગેલા તાજા પાન હોય એના કરતાં પણ વધારે કોમળ છે, એવું અહીંયા આપણને સમજાવવામાં
આવેલું છે કે છે. પછી બીજી વસ્તુ એ છે કે મહાપ્રભુજી પોતે એમની સુબોધનીજીમાં આ બ્રહ્માંડ પુરાણની અંદર શકટાસુર ખંડન જે નામ મેં થોડી વાર પહેલાં આપને સમજાવ્યું એનો ઉલ્લેખ મહાપ્રભુજી પોતે જ કરે છે સુબોધનીજીમાં. અને મહાપ્રભુજી પોતે જ બતાવી રહ્યા છે કે આ સુબોધનીજીમાં આ પુરાણ આ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આ પુરાણમાંથી નામ લેવામાં આવેલું છે. છતાંય પણ એ જાણીતા લિસ્ટમાં એનું નામ મૂકવામાં આવ્યું નથી. હવે એ જે લીલા છે એ મહાપ્રભુજીએ ટૂંકામાં સુબોધનીજીમાં શકટાસુરની લીલા, હવે શકટભંજન લીલા તો સમજાવી દીધી મેં તમને. હવે શકટાસુરની લીલાની વાત હું કરું છું. તો લખ્યું છે કે આ જે શકટાસુર ભંજનની જે શકટાસુરને મારવાની જે લીલા છે એ મહાપ્રભુજી કહે છે બીજા કલ્પની છે. અત્યારે ભાગવતની જે લીલા આપણે શ્રવણ કરી રહ્યા છીએ તે શાશ્વત કલ્પની લીલા છે. એટલે બીજા કલ્પમાં ભગવાને આંખો બંધ કરી એટલે એમની જ્ઞાન શક્તિ તિરોધાન થતાં એક રાક્ષસ ગાળામાં, એ રાક્ષસ કોણ છે તો શકટાસુર. તે હવે આ ભાગવતમાં નથી, આ સુબોધનીજીના આધારે બોલું છું. તે પોતાને ઉપાડી જેવા આવ્યો છે એવું લાલાને લાગ્યું. તે પોતાને લઈ ન જાય તે માટે ભગવાન રડવા લાગ્યા, પરંતુ કોઈ આવ્યું નહીં કારણ કે બધા ઉત્સવમાં રોકાયેલા હતા. એટલે ગાળું પછી ભગવાને લાત મારીને દૂર ફેંકી દીધું. હવે જીવ ગોસ્વામી એટલે કોણ તો ચૈતન્ય સંપ્રદાયના જે ષડ ગોસ્વામી કહેવાય છે એમાંના એક. અને એ જીવ ગોસ્વામી કોણ છે તો રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી એના સગા ભત્રીજા છે. અને જીવ ગોસ્વામીએ પણ ઘણું સાહિત્ય પ્રદાન કર્યું છે. મેં તમને વાત કરી કે ચૈતન્ય સંપ્રદાયમાં જે સાહિત્ય પ્રદાન કર્યું છે એ આ ષડ ગોસ્વામીનું સાહિત્ય છે. ચૈતન્ય મહાપ્રભુજીએ ખાસ કશું કોઈ સાહિત્ય પ્રદાન કરેલું નથી, પણ જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી ઘણું સાહિત્ય પ્રદાન કરેલું છે. તો એમને લખ્યું છે કે એમને વૈષ્ણવ તોષની ટીકામાં આનો અર્થ એવો કર્યો છે કે એ બી એમને બ્રહ્માંડ પુરાણના આધારે જ કર્યું છે કે બ્રહ્માંડ પુરાણમાં શકટાસુર ખંડન એવું ભગવાનનું નામ આપવામાં આવ્યું છે. હવે આ અત્યારે ભાગવતની જે લીલા આપ શ્રવણ કરો છો એ શાશ્વત કલ્પની લીલા છે. અને શાશ્વત કલ્પની લીલામાં ગાળામાં અસુરનો પ્રવેશ થયેલો નથી. ફક્ત ગાળું તોડ્યું છે ભગવાને, અસુરને માર્યો નથી. કોણ? શાશ્વત કલ્પની લીલામાં. હવે અને જે બ્રહ્માંડ પુરાણમાં છે એ અન્ય કલ્પની લીલા છે. એટલે ભાગવતમાં માત્ર ગાળાને તોડ્યું છે એવો ઉલ્લેખ છે. અને ગાળાને તોડીને ભગવાને લૌકિક પદાર્થોમાં જે આસક્તિ હતી યશોદાજીની એ બધી આસક્તિને એમણે દૂર કરી લીધી છે. હવે મેઇન વસ્તુ શું છે કે જીવની જેમાં આસક્તિ થઈ જાય એના સાધારણ ધર્મો જીવ છોડી શકતો નથી. આ આપણે બધાની આ કહાની છે. જે જન્મ મરણનું ચક્કર આપણું ચાલ્યું છે ને એની પાછળના જે મુખ્ય કારણો છે એમાંનું એક મુખ્ય કારણ છે એ અહંકાર કીધો થોડી વાર પહેલાં, બીજો કીધું આસક્તિ છે. એ આસક્તિ જે છે ને એ ભલભલા ઋષિમુનિઓને પોતાના કુટુંબ કબીલાની આસક્તિ છૂટતી નથી. હવે યશોદાજી અત્યારે ઉત્સવમાં રોકાયેલા છે એટલે આને ભૂલી ગયા છે. એટલે અહીંયા તો સુબોધનીજીમાં શબ્દ વાપર્યો છે કે યશોદાજી અત્યારે બહિર્મુખ થઈ ગયેલા છે કારણ કે એમને ઉત્સવ ઉજવવામાં રસ વધારે છે. એટલે જે મહેમાનોની આવજા ચાલી છે એની સરભરામાં યશોદાજી રોકાયેલા છે. એટલે ભગવાને એમને ચિત્તવા માટે રુદન કર્યું છે, માં હું અહીંયા છું, તારા ઘરમાં આવ્યો છું, જગતનાથ તારા ઘરમાં આવ્યો છું. પણ યશોદાજીનું ધ્યાન એટલા બધા બહિર્મુખ થઈ ગયા છે, એટલા બધા લૌકિકમાં રોકાઈ ગયા છે, યશોદાજીનું ધ્યાન જતું નથી. મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપણને ભગવાન ચિત્તવા માટે નાની મોટી તકલીફો આપે છે. અને એટલે તો મહાપ્રભુજી આપણને સમજાવી દીધું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુન કરીશતી. એ જે નાની મોટી તમે જ્યારે ભક્તિ માર્ગમાં આગળ વધતા હો અને તમને જો લૌકિકમાં નાની મોટી કસોટીઓ આવતી હોય તો માની લેવાનું કે આ ભગવાનની કૃપા છે. ભગવાને તમારી ભક્તિની નોંધ કરી છે એટલે એને એ આસક્તિઓને છોડવા માટે આવી નાની મોટી તકલીફો આપે છે. પણ જો તમે ભક્તિ કરતા હો અને તમને લાગે કે બધી લીલા લહેર થવા મળતી હોય, બધું જ પાસા સરળા પડતા હોય તમારા, તો માની લેવાનું છું
મા રીતે રમકડા આપી અને બાળકને દૂર કરે છે એ રીતે ભગવાન તમને રમકડા આપીને પટાવી દે છે. આ સિદ્ધાંત તમને સમજાવી દીધો છે. હવે નૈવા ભાગવતમાં નૈવા સ્રોત શબ્દ વાપરેલો છે, એટલે ભગવાનનું રુદન ન સાંભળ્યું એમ કીધું. એટલે જશોદાજીએ ભગવાનનું રુદન સાંભળ્યું નહીં. કેમ કે લૌકિકમાં આસક્તિ હતી, એટલે ભગવાન રુદન સાંભળે એવી સંભાવના હતી પણ નહીં કહે છે. હવે આપણે આગળ જઈએ છીએ કે મહાપ્રભુજી અહીંયા બીજી વાત પણ સુંદર સમજાવે છે સુબોધિનીજીમાં, કે જે માટી ખાવાની જે લીલા છે એ અહીંયા પાછું મહાપ્રભુજી પહેલાં પણ ઇન્ડિકેટ કરેલી કોઈ જગ્યાએ આપણા અગાઉના સત્સંગમાં, અહીંયા ફરીથી ઇન્ડિકેટ કરી મહાપ્રભુજીએ. તો મહાપ્રભુજીએ એમ કીધું જશોદાજીને કે એ માટી ખાવાની લીલા જો વાર છે આવવાની, પણ મેં માટી ખાધી નથી એમ કહે છે જશોદાજીને. તો ભગવાન માટી, હવે એ અધ્યાય આવશે તારે વાત કરીશું, તો ભગવાન માટી ખાશે છતાં પણ કહેશે મેં માટી ખાધી નથી. તો પોતાનામાં અંતસ્થિત બાળકોને માટે ભગવાને માટી ખાધી. એટલે ભગવાને માટી નથી ખાધી, પણ અંદરમાં જે પોતાના પ્રાણ ચૂસ્યા 16,000 બાળકો પોતાના ઉદરમાં પધરાયા, તો ભગવાને એમને પવિત્ર કરવા માટે માટી ખાધેલી. એટલે બાળકો માટી ખાધી. એ માટે અહીંયા લખ્યું છે કે મેં માટી ખાધી નથી. હવે લખ્યું છે કે પોતાના અંતસ્થિત બાળકોની ભૂખ. હવે જે બાળકો ભગવાનના ઉદરમાં 16,000 બાળકોના પ્રાણ ભગવાનના ઉદરમાં છે, હવે એમને ભૂખ લાગેલી છે, તો એટલા માટે એમને સ્તનની જરૂર છે. એટલે કનૈયો રડ્યો. મહાપ્રભુજી સમજાવે છે સુબોધિનીજીમાં આ એંગલ, કે કનૈયો જે રડ્યો છે એનો એક એંગલ આપણને સમજાવ્યો કે જશોદાજીની લૌકિક આસક્તિ દૂર કરવા માટે. હવે મહાપ્રભુજી બીજો એંગલ સમજાવે છે કે મા ભગવાનના પેટમાં ઉદરમાં પોતાના પ્રાણ ચૂસ્યા ત્યારે 16,000 બાળકોના પ્રાણ પણ આવી ગયેલા હતા. એ બધા ભૂખ્યા થયા હતા, એમને સ્તનની જરૂર હતી. એટલા માટે એ શબ્દ વાપર્યો છે સ્તનાર્થી. દૂધની જરૂર નથી લખી, સ્તનાર્થીની જરૂર લખી છે. એટલે ભગવાને પોતાની અંદર સ્થિત થયેલ એ બાળકોને પોતાની સમાન બનાવવા અને જ્ઞાનોપદેશ કરવા માટે પોતાને માટે ઉત્પન્ન થયેલ નિર્દોષ દૂધ એમને પીવડાવ્યું. અને એ બાળકો ક્ષુધાથી બહુ પીડિત હતા અને ભક્તિથી જ એમનું મોક્ષ થયો એમ જણાવવા 2 ચરણોની ક્રિયા. આ જે ચરણો જે છે એ ભક્તિનું પ્રતીક છે કે છે. તો આવી રીતે આ બધા અલગ અલગ એંગલ આપણા સત્સંગમાં મહાપ્રભુજી જે એંગલનો આખી કથા એ એક વસ્તુ છે, પણ કથાના જે ગૂઢ અર્થો છે એ આપણે સમજવાનો આપણો મુખ્ય આશય એ જ છે. હવે આપણે આગળ જઈએ છીએ. દ્રષ્ટા યશોદા પ્રમુખા વ્રજે સ્ત્રીએ ઔત્થાનિકે કર્મણીયા સમાગતા નંદાદેશ અદ્ભુત દર્શનાકુલા કથમ સ્વયં વૈ સકટમ વિપર્યઘાતમ. યશોદાજી જેમાં મુખ્ય હતા તેવી નિષ્ક્રમણ ઉત્સવમાં આવેલી સ્ત્રીઓ અને નંદરાયજી વગેરે આ અદ્ભુત બનાવ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ગાળું પોતાની મેળે ઊંધું કેમ પડ્યું એનો વિચાર કરવા લાગ્યા. હવે બધાને આશ્ચર્ય થયું કે આટલું નાનું છોકરું અને આટલું મોટું ગાળું ઊંધું કે તો સારું છે કે છોકરો દબાઈને મરી નથી ગયો, પણ ગાળું આટલું મોટું ઊંધું વળી ગયું. આટલા બધા રસ, બધા વિવિધ પ્રકારના અંદર દહીં, દૂધ, ઘી, મધ વગેરે બધા દોડી ગયા, છોકરાને કશી અસર નથી. એટલે બધાને આશ્ચર્ય લાગ્યું છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું ગોપાલાશ્ચર્ય રસકૃત. આશ્ચર્ય લાગ્યું, બધા વ્રજવાસીઓને આશ્ચર્ય લાગ્યું, એટલા માટે નામ પડ્યું ગોપાલાશ્ચર્ય. આશ્ચર્ય ગોપાલોના આશ્ચર્ય રસકૃત. તો ગોપાલોના આશ્ચર્યરૂપી રસ અહીંયા ભગવાને પેદા કર્યો છે. બધાને આશ્ચર્યરૂપી રસ કે છે. અમે લખ્યું છે કે બાળ સ્વરૂપમાં લીલા કરી રહેલા ભગવાન આ ગાળું ઊંધું વાળી શકે એવી જરાય સંભાવના કે શક્યતા તો ગોપોને દેખાતી. એ લોકો બધા વિચારે છે, પણ એવી તો કોઈ શક્યતા હતી જ નહીં કે છે. એટલે બીજાઓએ ભગવાનને જ ગાળું ઊંધું વાળી લીધું છે એમ કહ્યું છતાં એમની વાતમાં વિશ્વાસ બેઠ્યો નહીં. હવે આ બધા ગોપો અહીંયા દાખલ થયા છે, વિચાર કર્યું છે કે આ બધા ગોપો અહીંયા વિચાર કરે છે કે આ ગાળું ઊંધું વળી ગયું કેવી રીતે, પણ કોઈ તાળો મળતો નથી. પણ એટલામાં શું થયું
કે ગોપ ગોપીઓ પોતાની બુદ્ધિથી કોઈ નિર્ણય કરી શક્યા નહીં. બાળકોએ કહ્યું કે આને રડતા રડતા, હવે જે છોકરાઓ આજુબાજુમાં રમતા હતા ને એ લોકો જોઈ ગયા કે લાલાના ચરણ રડતા રડતા લાલાએ 2 ચરણ ઊંચે. કોઈ પણ નાનું બાળક હોય એ જ્યારે રડતું હોય તો સ્વાભાવિક છે, એની હેબિટ છે, એના હાથને પગ હલાવવાનું ચાલુ કરી દેશે. તો અહીંયા લખ્યું છે કે બાળકો રમતા હતા આજુબાજુ, એ લોકોએ જે લીધું કે નાનકડા લાલાના 2 ચરણ ઊંચા થયા. જો હવે ધ્યાન રાખજો, ચરણ ઊંચા થયા છે, ચરણ મોટા નથી થયા, નાના નાના જ છે. ભગવાન જ્યારે પેલા કૃષ્ણ રીતિને મારશે અને પોતાની ભુજા એકદમ લોબી પ્રસારશે, પણ એવું અહીંયા લોબો પ્રસાર નથી કર્યો. પોતાના ચરણનો જે હાઈટ છે એટલી જ રાખી છે. એવા ચરણે પણ ભગવાને લાત મારીને ગાડું ઊંધું વાળી દીધું છે. એટલે બાળકોએ કહ્યું કે આને રડતા રડતા પગથી આ ગાડાને ફેંકી દીધું. પણ એ નાના બાળકોના કહેવા પર મોટા ગોપોને વિશ્વાસ બેઠો નહીં, કારણ કે એ બધા ભગવાનના અપ્રમેય બળને જાણતા હતા નહીં. તો અહીંયા આપણે આ એક લીલા શકટાસુર ભંજનની જે છે, હવે એનું એક પરમાનંદાસનું સુંદર કીર્તન છે, એ તમને વિનોદા શ્રવણ કરવા પછી એનો અર્થ સમજાવું. કરવટ પ્રથમ લઈ નંદ નંદન, કરવટ પ્રથમ લઈ નંદ નંદન, તાકો મહરી મહોત્સવ માનત, ભવન લીપાયો ચંદન, કરવટ પ્રથમ લઈ નંદ નંદન, બોલી સકલ ઘોષ કિનારી, તીને કોલ કિયો વંદન, મંગલ ગીત ગવાવતી હર્ષતી, હંસતી કછુ મુખ મંદન, કરવટ પ્રથમ લઈ નંદ નંદન, यह विधि भरी गरी द्वे चारिक, तबे कुंवर उठी जागे, भूली गई संभ्रम में सुत को, कछुई करुवन लागे, करवट प्रथम लई नंद नंदन, दई लात गिरी गयो सकट धसी, तबे सबे उठी दौरे, बीच में भये विलोकत नैननी, भूले से कछु बोरे, करवट प्रथम लई नंद नंदन, लिए उठाई कुंवर ब्रज रानी, रहसी कंठ लपटाई, प्रेम विवश आपुनी संभारती, परमानंद बलि जाई, करवट प्रथम लई नंद नंदन, करवट प्रथम लई नंद नंदन, करवट प्रथम लई
નંદ નંદન. વૈષ્ણવ, આ કીર્તન તમને સમજાવવું એ પહેલાં એક વસ્તુ કહું કે હવે સત્સંગ સોમવારે જન્માષ્ટમી હોવાથી એ દિવસે સત્સંગ થશે નહીં, પણ મંગળવારે સત્સંગ થશે. એટલે આવતા વીકમાં પણ મંગળ, બુધ અને ગુરુ આપણો સત્સંગ ચાલશે. સોમવારે જન્માષ્ટમી હોવાથી સત્સંગ નહીં રહે, એટલું ધ્યાન રાખજો વૈષ્ણવ. હવે આ જે શકટભંજનની લીલા પરમાનંદ દાસે ગાયેલી છે એ આપણે જોઈ લઈએ. તો કરવટ પ્રથમ લઈ, હવે અહીંયા જો આપણે સુરદાસની લીલામાં પેલા ઊંધા પ્રમાણની લીલા બતાવી હતી. ભાગવતની અંદર નિષ્ક્રમણ સંસ્કારની વાત કરી છે, અને અહીંયા કરવટ એટલે પડખું બદલ્યું છે એવી વાત આવે છે. કરવટ પ્રથમ લઈ નંદનંદન, તાકો મહરી મોચ્છ માણત ભવન લીપાયો ચંદન. મહરી એટલે મેં કહ્યું ને કે મહર એટલે નંદરાયજી અને મહરી એટલે જશોદાજી. તો જશોદાજીએ આજે ઉત્સવ મહોત્સવ મનાવ્યો છે. ભવન લીપાયો ચંદન એટલે ભવનમાં પોતાના નંદ ભવનની અંદર ચંદનથી લીપન કરેલું છે. બોલી સકલ ગોસકી નારી તિનકો કિયો બંધન. બધી વ્રજનારીઓને આજે નંદ ભવનમાં ઉત્સવ માટે બોલાવવામાં આવી છે, અને દરેકે દરેક વ્રજનારીઓને જશોદાજી વંદન કરીને સ્વાગત કરી રહ્યા છે. મંગલ ગીત ગવાવતી હર્ષતી હર્ષતી કચ્યું મુખ મંદન. હવે બધી વ્રજનારીઓની જોડે મંગલ ગીતો ગવડાવે છે, બધા હરખઘેલા થયેલા છે, હસી હસી મંદ મંદ હસી હસી રહ્યા છે. બધા કહે છે ય વિધિ ભઈ ધરી દ્વે ચારી કે તમે કુંવર ઉઠી જાગે. હવે જે આપણે નિષ્ક્રમણ સંસ્કારની જે વિધિની વિસ્તાર ગઈકાલે કરેલો એવું અહીંયા નથી બતાવતા. અહીંયા સીધું એવું જ લખ્યું છે કે આ બધી વિધિમાં જશોદાજી રોકાઈ ગયેલા છે, અને ઘડી દ્વે ચારી કે બે ચાર ઘડી થઈ ના થઈ અંદર તો કુંવરના જે સૂઈ ગયેલા હતા, પૂઢી ગયેલા હતા, એ કુંવર જાગી ગયા. ભૂલી ગઈ સંભ્રમ મેં સૂતકો કચું ઈક રોવન લાગે. હવે કનૈયો ગાડાની નીચે સૂઈ ગયેલો છે તો રોવા લાગ્યો છે, પણ જશોદાજી અત્યારે આ કાર્યમાં રોકાયેલા છે એટલે ભૂલી ગયા. કનૈયો રડે છે એ એમને ખ્યાલ આવ્યો નહીં કહે છે. હવે કનૈયા શું કરે છે તો દઈલાત ગીરી ભયો સકટ ધસી તબે સબે ઉઠી દોરે. ભગવાનને આવ્યો ક્રોધ, સીધો લાત મારી દીધી અને ગાળું ફેંકી દીધું. સકટ ધસી ગાળું તોડી નાખ્યું કે છે. જેવું એ સક્તાસુરની વાત નથી કરતા, પરમાનંદ દાસ પણ સકટની જ વાત કરી છે. તબે સબે ઉઠી દોરે, આને બધાને શાંત ઠેકાને આવે છે. એ કનૈયો રડતો તો તને ખબર નથી પડતી, અને કનૈયાએ જ્યારે આવો લાત મારીને ગાળું તોડી નાખ્યું ત્યારે બધા દોડ્યા તો ગયા છે. બિસ્મે ભય વિલોકત નૈનની ભૂલે છે કચ્છું બોરે. એટલે બધાને કહે છે કે બધાની આંખો પોળી થઈ ગઈ છે. વિસ્મય પામી છે ને, આટલું નાનો લાડો આટલું મોટું ગાળું તોડી નાખ્યું છે કે છે. ભૂલે છે કચ્છું બોરે, બધા એકદમ સ્થગિત ચોંકી ગયા છે કે આવું કેવી રીતે બને કે છે એમ. લીએ ઉઠાઈ કુંવર વ્રજરાણી રહસી કંઠ લપટાઈ. પણ એક વસ્તુ છે કે બધાએ જોયું, ભલે ગાળું ભાગી ગયું છે, બધું ધોડાઈ ગયું છે, પરંતુ કુંવર તો સહી સલામત છે કે છે. દોડીને વ્રજરાણીએ કુંવરને ઉઠાવી લીધા છે અને પોતાના કંઠે લગાડ્યા છે. પ્રેમ વિવશ આપોની સંભાળતી પરમાનંદ બની જાય. પરમાનંદદાસજી કહે છે કે પ્રેમને વશ થઈ અને પોતે પોતાની જાતને પણ જશોદાજી આજે સંભાળી શક્યા નથી. એટલે બધું એમ તો કે ભલે નુકસાન થયું નુકસાન, મારો લાલો તો સહી સલામત છે કે છે. એટલે જશોદાજી આ લીલા પર વારી ગયા છે. તો આવી એક શકટભંજન લીલા પરમાનંદાસની ગાયેલી આપણે શ્રવણ કરાવી. હવે આ શકટાસુર અને શકટભંજન બે વાતો આપણે કર્યા કરી છે. થોડી વાર પહેલાં તમને મેં ભાગવતમાં શકટભંજન લીલા છે, શકટાસુર મારવાની લીલા છે જ નહીં એ વાત આપણે કહી, પરંતુ પુરાણમાંથી આ લીલા લીધી છે માટે મહાપ્રભુજીએ નામ શકટાસુર ભંજન એવું મૂકેલું છે, વાત મેં કહી. હવે સુરદાસના એક પદની અંદર એક સુંદર વાત આવે છે, એની સાથે સંકળાયેલી છે, એટલે હું તમને કહું. શ્રીમદ ભાગવતમાં આ વાત હું જે અત્યારે તમને કરી કે આગાસુર વધની વાત કરું છું, કારણ કે કંસે પહેલાં પૂતના મોકલી, પછી શ્રીધર બ્રાહ્મણને મોકલ્યું. પણ શ્રીધર બ્રાહ્મણ તો એની વાંચા હણાઈ ગઈ હતી, એટલે શ્રીધર બ્રાહ્મણ ભલે જીવતો ગયો, ભગવાન એને માર્યો નથી. પરમ દેશની વાત કરું છું, શ્રીધર બ્રાહ્મણની.
શ્રીધર બ્રાહ્મણને ભગવાનનો એક વ્રત છે કે બ્રાહ્મણને મારવો નહીં, એટલે ભગવાને બ્રાહ્મણ અને અશ્વત્થામાનું પણ કિસ્સો મહાભારતમાં જાણીતો છે, મારો નથી એ લોકો એને. તો બ્રાહ્મણને અહીંયા બી શ્રીધર બ્રાહ્મણને જીવતો છોડી દીધો, એની વાંચા નહીં કીધી. કંસની પાસે આવી ગયો. હવે કંસે ત્રીજા નંબરમાં કાગાસુર, કાગડાના રૂપમાં એક અસુરને મોકલેલો છે. એ લીલા સુરદાસજી ગાયેલી છે, પાછી ભાગવતમાં નથી, પણ તમને હું ટૂંકામાં એનું નિરૂપણ કરું. આ લખ્યું છે કે કંસનો મોકલેલો કાગાસુર નંદરાયજીના આ જે બાળકનું પ્રાકટ્ય થયું છે એના પ્રાણ હરવા માટે ગોકુળમાં આવી ગયો છે કે કંસે મોકલ્યો ને તું જા મારી આવ કે છે એને કહે. કાગડાના રૂપમાં ઉડતો ઉડતો તે અસુર નંદરાયજીના પ્રાંગણમાં જઈ પહોંચ્યો. હવે નંદરાયજીના પ્રાંગણમાં કાગડો બેઠો હોય તો કોઈને થોડી ખબર પડે કે આ અસુર આવ્યો છે કે છે. કાગડા તો આવતા જતા હોય કે છે. કાગડો જોયો અને કાગાસુરે લાલાને જોયું કે પારણામાં પોઢેલો કનૈયો છે કે છે, બસ મને લાગ મળી ગયો કે છે, હવે એને મારી નાખું કે છે. કારણ કે હતો તો એ દેખાવામાં કાગડો પણ હતો અસુર. બીજી જ ક્ષણે કાગડો, હવે જેવો કાગડો કનૈયાની નજીકમાં ગયો ત્યાં તો એ કાગડો પોતે લોહનો પિંડ થઈ ગયો અને લાલાએ એની ડાબી મુઠ્ઠી પકડી અને ચુંબકની માફક પેલો કાગડાની ડોક એની હાથમાં ફસાઈ ગયો. કાગડો લાકડાના લોખંડના પિંડ જેવો થયો અને લાલાનો હાથ છે ને ચુંબક જેવો થયો અને જેવો એની ગરદન પકડી લીધી લાલાએ આ કાગાસુરની. લાલાએ તેને ગળાથી દબાવ્યો બરાબરનો અને પછી ગોળ ગોળ બહુ ઘૂમેલો અને છેવટે તેને સંજ્ઞા શૂન્ય કરીને એવો ફેંક્યો કે સીધો કાગડો ઉડતો સીધો કંસના રાજ દરબારમાં, કંસ બેઠો હતો રાજ સિંહાસન પર, એની પાસે આવીને કાગડો પડ્યો કે છે. એટલે સુરદાસજી શબ્દ વાપરે છે, કંત ચાપી બહુ બાર ફિરાયો, ગઈ પટક્યો નૃપાસ પડ્યો કે છે. એટલે કે એમ કે કંઠ ચાપી એટલે કંઠ એનું ગળું દબાવી દીધું, બહુ બાર ફેર્યા આવ્યો એટલે ઘણો ફેરો કર્યો, ગોળ ઘુમેડ કર્યો અને પછી એવો પટક્યો કે સીધો ગોકુળમાંથી મથુરામાં કંસની પાસે જઈને પડ્યો. હવે કાગાસુર સંજ્ઞા શૂન્ય થઈને કંસના સભા મંડપમાં આવ્યો છે. હવે એને પૂછે છે કંસ શું કર્યું તો આવું કામ કરી આવ્યો, પણ પેલો બોલી શકે એવી પોઝિશનમાં હતો જ નહીં. તો સુરદાસજી લખે છે કે એક પ્રહર સુધી કંસે એના રાજવૈદ્યોને બોલાવીને ઉપચાર કરાયા, તાણે એને બોલવાની મોડ થોડી શક્તિ આવી. તાણે એ કાગડો જ્યારે બોલતો થયો કાગાસુર, તો પેલું શું બોલ્યો? કાગાસુરે કીધું, સુનહું કંસ તબ આઈ સર્યો, ધરી અવતાર મહાબલ કોઉ, એક હી કર મેરો ગર્વ હર્યો. સુરદાસ પ્રભુ કંસ નિકંદન, ભક્ત હેત અવતાર ધર્યો. કાગાસુરમાં બોલવાની શક્તિ આવી એટલે કીધું, હે કંસ તું સાંભળી લે કે છે, તબ આઈ સર્યો કે છે, હું તને કહેવા માટે આવ્યો છું કે છે. કે છે ધરી અવતાર મહાબળ, કોઈ આ કોઈ સામાન્ય નથી કે છે, આ બાળક કે છે કોઈ અવતારી પુરુષ છે કે છે, મહાબળ છે, મહાબળવાન છે કે છે. એક હી કર મેરો ગર્વ હર્યો, કે હું અસુર છું, મારામાં તાકાત બહુ હતી કે છે, મને એમાં તું માન નાખીશ, પણ એને એક જ હાથે મારા ગર્વનું ખંડન કર્યું. સુરદાસ પ્રભુ કંસ નિકંદન, ભક્ત હેત અવતાર. સુરદાસજી કહે છે અમારા પ્રભુ કેવા છે, કંસનું પણ નિકંદન કરવાના છે કે છે, અને ભક્તોના માટે તો અવતાર ધારણ કર્યું છે. હવે કાગાસુરના આ શબ્દો સાંભળી ત્યાં આગળ એના બધા અસુરો રાજ દરબારમાં બેઠેલા હતા. એમાં એક ઉત્કચ નામનો મદાંધ અસુર હસી પડ્યો અને કાગાસુરની મજાક કરતો એમ કે છે, એને ભીરું અને બલહીનમાં, કાગાસુરને તો ભીરું માન્યો કે ડરપોક છે સાલો કે છે, બલહીન માન્યો કે છે કે, અને કંસની આગળ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા, જે આ ઉત્કચ નામનો દૈત્ય હતો એ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યો. તે અંતરિક્ષમાં વાયુની માફક સન ધ્વનિ કરતો કરવા લાગ્યો રાજમંડપમાં જ. અને ઉત્કચ અંતરિક્ષમાં રહી કાગાસુરની વાત સાંભળી તેની ઉપેક્ષા કરતાં હસી પડ્યો. ઉત્કચને હસતો જોઈ કંસના ઉદાસ મુખ પર આશાની કિરણ ચમકી ઉઠી. સમસ્ત સભાસદો સમક્ષ તે બોલ્યો. કંસ પેલા ઉત્કચને કહે છે, વ્રજ ભીતર ઉપજ્યો મેરો રૂપું,
मैं जानी यह बात देनी दीन व बदत जाते मोको करी है घात धनुज सुता पुतना पथाई छीन करी माज सुहारी ઢીંચી મરોરી દિયો કાગાસુર મેટે ઢીંગ ફટકારી કહે છે. એટલે કે છે કે બોલે સુરદાસજીના પદ્મ છે પણ કંસ અત્યારે પેલા ઉત્કચ અસુરને કહે છે કે વ્રજ ભીતર ઉપજ્યો મેરો રૂપી કહે છે વ્રજની અંદર મારો દુશ્મન જન્મી ચૂક્યો છે કે છે મેં જાણીએ બના જાણવા મળ્યું છે. દિને દિન વ બઢત જાતે અને દિવસે દિવસે મારો અસુર મારો દુશ્મન મોટો થતો જાય છે. મોકો કરીએ ઘાત ગમે ત્યારે મનાઈને મારી જશે કે છે. ધનુજ સુતા પૂતના પઠાઈ મેં કહે છે કે પૂતનાને ત્યાં મોકલી અસુરની પુત્રી પૂતનાને ત્યાં મોકલી કે છે છીને કહી માં જ સંવારી એને ક્ષણમાં તેને મારી નાખી કે છે પૂતનાને કે છે આ બાળક કહેતો કે છે. ઢીચી મરોરી દિયો કાગાસુર કાગાસુરને પણ એની ડોક મરડી નાખી કે છે મેરે ઢીંગ ફટકારી એને કહે છે એને આકાશમાંથી ફેંક્યો તો મારા દરબારમાં આવીને પડું કાકાસુર કહે છે એવો મારો અસુર છે કે છે. હવે શું કહે છે આગળ કંસ એસો કોણ મારી એ તાકો મોહી કરે સો આઈ વાકો મારી અપૂર્ણપો રાખે શુદ્ધ વ્રજહી સો જાય કે છે. સુરદાસજી કહે છે એટલે કંસ અત્યારે કંસ બોલે છે એસો કોણ મારી એ તાકો હવે એને કોણ છે કે જેને મારી શકે કે છે મોહી કરે સો આઈ અને જે આ કરી શકે એ આગળ આવો કે છે. વાકો મારી અપૂર્ણપો રાખે અને એને મારી આવે એ મારું રક્ષણ કરે કે જેમ સુર વ્રજહી સો જાય અને જે એને મારી શકે એ અત્યારે વ્રજમાં જાય કે જેમ. કંસના વચનથી ઉત્કટનો ગર્વ પ્રદીપ થઈ ગયો. અન્ય રાક્ષસો સેનાપતિઓએ બધાએ હુંકાર કર્યો. આથી ગર્વથી ઉત્કચ પોતાના સ્થાનથી ઉઠ્યો. કંસ સામે આવી હાથ જોડીને કહ્યું દો કર જોરી ભયો ઉઠ થાળો પ્રભુ આયસુ મેં પાવું યો તે જોઈ તુરથી મારું કહો તો જીવત લ્યાવો. એટલે પેલું કહે છે કે એ ઉઠ્યો બે હાથ જોડ્યા છે કે છે અને કહે છે કે પ્રભુ એટલે કંસને પ્રભુ કહે છે પ્રભુ હું જઉં છું કે છે અને તમે કોણ તો હું જઈને એને મારી નાખું કે છે નહીં તો એને જીવતો યાર એ બાળકને હું લઈ આવું કે છે. બોલો કે શું કરવું છે કે છે. કંસના હર્ષની સીમા ના રહી. ત્યાં આસનથી ઉઠ્યો. ઉત્કચની અનેકવિધ પ્રશંસા કરી અને વ્રજેન્દ્ર નંદનના પ્રાણહરણ કરવા માટે તેને બીડું આપ્યું. તેની વિદાય કર્યો. ત્યારે જ તે વ્રજપુર તરફ ચાલ્યો અને પછી પેલો વ્રજની તરફ દોડ્યો. અને આ ઉત્કટ છે ને એ જ સત્તાસુર કે છે. હવે વ્રજેન્દ્ર નંદનના યુગીન્દ્ર મુનિન્દ્ર દુર્લભ ચરણારવિંદનો સ્પર્શ પ્રાપ્ત કરવામાં હજુ 7 હવે પેલો ઉપડ્યો છે એથી પણ અહીંયા કીર્તનમાં લખેલું છે કે હવે એને કંઈ ઉદ્ધાર થવામાં હજુ 7 પ્રહર બાકી છે કે છે. કારણ કે ઉત્કચ ગયો છે પણ રાહ બધું પોઝિશન લે ને કેવી રીતે મારે એને મારા દુશ્મનને મારવો એમાં. અને આનું પણ એક સુંદર કીર્તન છે ને સુરદાસજીએ લખેલું છે કે નૃપતિ વચન એ સબની સુનાયો મુહા ચહી સેનાપતિ કિનો સકટાસુ સુની ગર્વ બધાયો. એટલે કંસના દરબારમાં કે છે કે અત્યારે હું સક્તાસુરને મારો સેનાપતિ બનાવું છું કે છે. એટલે એનાથી સક્તાસુરનો ગર્વ વધે. જ્યાં ઉત્કટ છે એ જ સક્તાસુર છે કે છે. દો કર જોરી ભયો તો બઠાડો પ્રભુ આયસુ મેં પાઉં. બે જોડીને એ સક્તાસુર ત્યાં ઊભો રહ્યો છે અને એમણે થોડી વાર પહેલાં કીધું એ પ્રમાણે કીધું કે એને હું મારી લાવું છું કે છે અને તમે કહો તો જીવતો લઈ આવું તમારી પાસે કે છે. અને પછી આ સાંભળી અને કંસે એને બીડું આપ્યું છે કે જા તું જા કે છે. અને કંસે પણ એની ઘણી પ્રશંસા કરી છે. તો આવી રીતે આ સક્તાસુર ભંજનની એક લીલા આપણને શ્રવણ કરાઈ. ભાગવતમાં સક્તાસુર શબ્દથી વસ્તુ મેં કીધી છે પરંતુ આ સક્તાસુરનો ઉદ્ધાર તો ભગવાને કર્યો છે. અન્ય કલ્પની અંદર સક્તાસુરની વાત આવે છે. અત્યારે આપણું વૈવસ્વત મન્વંતર અને શ્વેતવારા કલ્પ ચાલે છે. તો અત્યારે જે 28મા દ્વાપરમાં ભગવાનનું પ્રાકટ્ય થયું એમાં શકટભંજન લીલા થયેલી છે. કારણ કે ગર્ગ સંહિતામાં એનો ઉલ્લેખ છે. ગર્ગ સંહિતા જે છે ને એ વૈવસ્વત મન્વંતર આની લીલા છે, શ્વેતવારા કલ્પની લીલા છે. હવે આ જે સક્તાસુર છે એનો પૂર્વજન્મ પણ ગર્ગ સંહિતામાં આપેલું છે કે લખ્યું છે કે હિરણ્યક્ષ રાક્ષસ જે હતો એનો પુત્ર હતો ઉત્કચ. આ ઉત્કચ વાત એમને થઈ ને એ બહુ બળવાન હતો કે છે. એકવાર યાત્રા કરવા માટે નીકળેલો ત્યારે રસ્તામાં રોમેશ ઋષિ ત્યાં એના આશ્રમમાં ગયો અને એનું અભિમાન એટલું બધું હતું કે મારા જેવું કોઈ બળવાન નથી
એટલે આશ્રમમાં જઈ અને એને અનેક વૃક્ષોને ચગડી નાખ્યા અને ઉજ્જડ કરી નાખ્યું આશ્રમ કે છે. લોમેશ ઋષિ તપસ્યામાં હતા, ધ્યાનમાં બેઠેલા હતા. એને આવ્યા હતા અને ખબર પડી કે આ તો કોઈ અસુર આવે છે કે છે. એટલે એને શ્રાપ આપી દીધો કે દુષ્ટ જા, તું તારા બળનું આટલું બધું અભિમાન છે કે છે, તું દેહ રહિત થઈ જા. તો તેની પછી તો હવે જીવ એને કીધું કે દેહ રહિત થઈ જા, એટલે કે સાપ કાચની જેમ ત્યાગ કરે એમ ધીરે ધીરે પેલા અસુરની શરીર પરનું બધા અંગો નીકળવા લાગ્યા. હવે એ ગભરાયો આ અસુર, એટલે લોમસ ઋષિના ચરણમાં પડી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો કે મારી મુનિ, મારી બહુ ભૂલ થઈ ગઈ કે છે, હું મદાંધ થઈ ગયો હતો, મારી શાંત ઠેકાણા આવી ગઈ છે, પણ મારા અંગો બધા મને પાછા આપો, મારા કૃપા કરો, મને આપના પ્રભાવનું જ્ઞાન હતું નહીં, મારું શરીર મને પાછું આપો. લોમસ ઋષિ થોડી વાર પહેલાં જે ક્રોધિત થયેલા હતા એટલામાં એની વિનંતીથી પસંદ થઈ ગયા. અને મહાત્માનું તો સ્વભાવ જ એવું હોય છે કે કોઈ પણ માણસ નમી જાય તો પછી એનો શાપ હોય એને વરદાન બનાવી દે છે. એટલે એમને કીધું કે સારું કહે છે કે ભલે અત્યારે તું મેં તને શાપ આપી દીધો છે, શાપ તો હું પાછો લઈ શકતો નથી, પણ વૈવસ્વત મન્વંતરમાં શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તારી મુક્તિ થઈ જશે. અને એ જ અસુર પછી ઉત્કટ અસુર હતો, એ ગાળામાં આવીને બેસી ગયેલો અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી એ અસુરની મુક્તિ થઈ ગઈ. તો આ આવી રીતે આ શકટાસુરનો પૂર્વજન્મ જે ગર્ગ સંહિતામાં છે એ મેં આપણને શ્રવણ કરાવ્યું. વૈષ્ણવો, હવે આપણે સત્સંગ માટે આવતા મંગળવારે રાત્રે 8 વાગે મળીશું. શકટાસુરનું લીલા પૂરી થઈ ગઈ છે, પણ થોડુંક બાકી છે કહેવાનું, એ હું તમને આવતા મંગળવારે રાત્રે 8 વાગે કહીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ.